Hello students, myself Mahendra Kumar Chamanlal Solanki, Department Electrical Department, Subject DC Circuit, જશોદાબા પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે અહીં ઓહમ્સ લો, એપ્લિકેશન ઓફ ઓહમ્સ લો, લિમિટેશન ઓફ ઓહમ્સ લો, જૂલ્સ લો, થર્મલ એફિશિયન્સી, એના રિલેટેડ એક્ઝામ્પલ, કિર્ચોફ્સ લો, કિર્ચોફ્સ કરંટ લો, કિર્ચોફ્સ વોલ્ટેજ લો, ટાઇપ્સ ઓફ સર્કિટ એલિમેન્ટ, આટલા ટોપિકો વિશે સમજીશું. એમાં આપણે ફર્સ્ટ વન ઓહમ્સ લો વિશે સમજીશું. ઓહમ્સ લો. Ohm's law establishes relation between the voltage V applied to a conductor and current I passing through it. એટલે કે ઓહમનો નિયમ એ વોલ્ટેજ V અને કરંટ I એ બંને વચ્ચેનો રિલેશન બતાવે છે આપણને. It can be given as if the temperature remain constant, ratio of voltage V applied across the conductor and current I flowing through it remains constant. અચળ તાપમાને જો આપણે વોલ્ટેજ V અને કરંટ I એ બંનેનો ગુણોત્તર લઈએ તો તે આપણને કોન્સ્ટન્ટ મળે છે, અને તે જે કોન્સ્ટન્ટ મળે છે તેને જ આપણે રેઝિસ્ટન્સ R કહીએ છીએ. એટલે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે V ભાગ્યા I ઇઝ પ્રપોર્શનલ ટુ કોન્સ્ટન્ટ, અને જે પ્રપોર્શનાલિટી આપણે કાઢી નાખીએ તો V બાય I ઇઝ ઇક્વલ ટુ R, અને જ્યાં V એટલે એપ્લાઇડ વોલ્ટેજ, I એટલે કરંટ અને R એટલે રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધ. સો ધેટ ઇઝ વાય V બાય I ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, અને જે R છે એને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ. તો R શું થશે? તો R ઇઝ ઇક્વલ ટુ V બાય I, વેર R ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ, V ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ એન્ડ I ઇઝ ઇક્વલ ટુ કરંટ. બાજુમાં આપણને ગ્રાફ આપેલો છે કરંટ અને વોલ્ટેજ. અહીંયા જોઈ શકાય છે કે ગ્રાફ આપણને લિનિયર મળે છે, એટલે કે જેમ જેમ કરંટ વધે તેમ વોલ્ટેજ પણ વધે છે. એટલે કે કરંટ અને વોલ્ટેજ અને કરંટ એ બંનેનો ગુણોત્તર આપણને લિનિયરલી વધે છે, અને ગ્રાફ સુરેખ મળે છે. હવે આપણે ઓહમના નિયમની એપ્લિકેશન જોઈશું. તો પહેલું, અનનોન રેઝિસ્ટન્સ R કેન બી ફાઉન્ડ યુઝિંગ ઓહમ્સ લો. ઓહમના નિયમની મદદથી આપણે અનનોન રેઝિસ્ટન્સ R શોધી શકીએ છીએ. જો આપણને વોલ્ટેજ V આપેલો હોય અને કરંટ I આપેલો હોય તો તેની મદદથી આપણે V ભાગ્યા I કરી અને અનનોન રેઝિસ્ટન્સ R શોધી શકીએ છીએ. નોન વોલ્ટેજ V ઇઝ ગિવન એક્રોસ ઇટ અને કરંટ I ફ્લોઈંગ ઇઝ મેઝરેડ, ધેન યુઝિંગ ઇક્વેશન R ઇઝ ઇક્વલ ટુ V બાય I રેઝિસ્ટન્સ કેન બી ફાઉન્ડ. આ સૂત્રની મદદથી, ઓહમના નિયમની મદદથી આપણે રેઝિસ્ટન્સ શોધી શકીએ છીએ. નંબર 2, વેલ્યુ ઓફ ધી વોલ્ટેજ ડ્રોપ V એક્રોસ એ રેઝિસ્ટન્સ R in the circuit can be found using relation V is equal to I cross R. આપણે કોઈ પણ સર્કિટમાં વોલ્ટેજ ડ્રોપ શોધી શકીએ છીએ. ઓહમના નિયમની મદદથી આપણે વોલ્ટેજ ડ્રોપ શોધી શકીએ છીએ. વોલ્ટેજ ડ્રોપ શોધવા માટે V is equal to I cross R, એટલે કે એનો કરંટ અને એનો રેઝિસ્ટન્સ એ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો આપણે ત્યાંનો વોલ્ટેજ ડ્રોપ શોધી શકીએ છીએ. નંબર 3, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ એ સર્કિટ કેન બી ફાઉન્ડ. સર્કિટનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધી શકીએ છીએ. જેમ કે નંબર ઓફ રેઝિસ્ટન્સ આપણને આપેલા હોય, R1, R2, R3 સિરીઝમાં આપેલા હોય, તો તેના વચ્ચેનો આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ પણ ઓહમના નિયમની મદદથી શોધી શકીએ છીએ. હવે આપણે ઓહમના નિયમની લિમિટેશન એટલે કે મર્યાદાઓ જોઈએ. નંબર 1, ઓહમ્સ લો કેન બી એપ્લાઇડ ઓનલી વેન ધ ટેમ્પરેચર ઇઝ કોન્સ્ટન્ટ, બિકોઝ વેન ધ ટેમ્પરેચર ચેન્જ ધ રેઝિસ્ટન્સ ચેન્જ. આપણને ખબર છે ઓહમનો નિયમ એ અચળ તાપમાને જ લાગુ પડે છે, કારણ કે જો તાપમાન બદલાય તો તેનો રેઝિસ્ટન્સ પણ બદલાય છે, અને તેથી ઓહમનો નિયમ લાગુ ના પાડી શકાય. સો ધેટ ઇઝ વાય ઓહમ્સ નિયમ ઇઝ એપ્લિકેબલ વેન ટેમ્પરેચર ઇઝ કોન્સ્ટન્ટ. સેકન્ડ, ઓહમ્સ લો ઇઝ નોટ એપ્લિકેબલ ટુ ઓલ મટીરિયલ. ઓહમનો નિયમ દરેક મટીરિયલને લાગુ પડતો નથી. ફોર એક્ઝામ્પલ, ધ કેરેક્ટરિસ્ટિક ઓફ સેમિકન્ડક્ટર, સિલિકોન કાર્બાઇડ ETC આર નોટ લિનિયર. એટલે કે જે લિનિયર હોય મટીરિયલ તેને જ ઓહમનો નિયમ લાગુ પડે છે. નોન લિનિયરમાં ઓહમનો નિયમ લાગુ પડતો નથી, જેમ કે સિલિકોન કાર્બાઇડ. નંબર 3, ઇન AC સર્કિટ ઓહમ્સ લો કેન બી એપ્લાઇડ ટુ રેઝિસ્ટન્સ ઓનલી. AC સર્કિટમાં ઓહમનો નિયમ આપણે ફક્ત રેઝિસ્ટન્સને જ લાગુ પડે છે. ધીસ લો કેન નોટ બી એપ્લાઇડ ટુ ઇન્ડક્ટર ઓર કેપેસિટર. ઇન્ડક્ટિવ એન્ડ કેપેસિટિવ સર્કિટ હોય તો એમાં ઓહમનો નિયમ આપણે લાગુ પાડી શકતા નથી. હવે આપણે જૂલના નિયમ વિશે સમજીએ.
હીટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થ્રુ ધી કંડક્ટર. આપણને ખબર છે કોઈપણ કંડક્ટરમાંથી જ્યારે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે એટલે હીટ ઉત્પન્ન થાય છે. જેમ કે તેનું સિમ્પલ ઉદાહરણ જોઈએ તો આપણને હીટર ખબર છે કે હીટરમાં જ્યારે આપણે સ્વિચ પાડીએ છીએ, વોલ્ટેજ આપીએ એટલે એમાંથી કરંટ ફ્લો થાય છે અને કરંટ ફ્લો થવાના કારણે હીટ પ્રોડ્યુસ થાય છે અને હીટ પ્રોડ્યુસ થવાના કારણે જ આપણે કોઈ બી પાણી અથવા ગરમ કરી શકીએ છીએ. એટલે કે કોઈ પણ કંડક્ટરમાંથી જ્યારે ઇલેક્ટ્રિક ફ્લો પ્રસાર કરવામાં આવે ત્યારે હીટ પ્રોડ્યુસ થાય છે. Joule's law states that when electric current I flow through a conductor, the heat produced is number 1 directly proportional to the square of current, number 2 directly proportional to the resistance R of conductor, number 3 directly proportional to the time period. જૂલનો નિયમ એવું કહે છે કે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ I આપણે કોઈ કંડક્ટરમાંથી પસાર કરીએ તો જે હીટ પ્રોડ્યુસ થાય છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી સ્ક્વેર ઓફ કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી રેઝિસ્ટન્સ આર ઓફ કંડક્ટર, રેઝિસ્ટન્સના પણ સમપ્રમાણમાં હોય છે. અને ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી ટાઈમ પીરિયડ, જે ટાઈમ પીરિયડ છે એના પણ સમપ્રમાણમાં હોય છે. સો ધેટ ઇઝ વાય એચ ઇઝ ઇક્વલ ટુ પીટી બાય જે ઇઝ ઇક્વલ ટુ પીટી બાય 4186 કિલો કેલરી. So that is why is equal to V cross I cross T upon 4186 કિલો કેલરી, where P is equal to power, T ટાઈમ પીરિયડ છે, જે કોન્સ્ટન્ટ છે અને જેની વેલ્યુ 4.186 જૂલ પર કેલરી છે. V વોલ્ટેજ છે અને I કરંટ છે. નંબર 3 ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ ટાઈમ પીરિયડ, ટાઈમ પીરિયડને પ્રપોર્શનલ છે એ આપણને ખબર છે. સો એચ પ્રપોર્શનલ ટુ આઈ સ્ક્વેર એટલે કે કરંટના વર્ગ આર ટી, એટલે એચ પ્રપોર્શનલ ટુ આઈ સ્ક્વેર આર ટી. સો દેટ ઇઝ વાય પ્રપોર્શનાલિટી આપણે કાઢી નાખીએ તો એચ ઇક્વલ ટુ 1/જે આઈ સ્ક્વેર આર ટી, જ્યાં જે શું છે કોન્સ્ટન્ટ છે અને એને કહેવાય જૂલ્સ મિકેનિકલ ઇક્વિવેલન્ટ ઓફ હીટ. જે ઇઝ ઇક્વલ ટુ જેની વેલ્યુ 4.186 જૂલ પ્રતિ કેલરી છે. જે ઇઝ ઇક્વલ ટુ 4186 જૂલ પર કિલો કેલરીમાં માપીએ તો એટલું થાય. This means that 1 કિલો કેલરી heat is produced when 4186 joule electric work is done. આટલું વર્ક થાય ત્યારે 1 કિલો કેલરી આટલી જૂલ આટલું થાય છે. વર્ક ડન H is equal to W is equal to P cross is equal to VIT જૂલ is equal to V ની જગ્યાએ આપણે IR મૂકીએ, IR/IT એટલે કે I સ્ક્વેર RT. હવે આપણે જાણીએ છીએ I ઇઝ ઇક્વલ ટુ V/R થાય તો આની જગ્યાએ V/R વેલ્યુ મૂકતા V/Rનો હોલ સ્ક્વેર ઇન્ટુ R ઇન્ટુ ટી એટલે કેવું થાય ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R ઇન્ટુ ટી જૂલ એટલી વેલ્યુ થાય. હવે આપણે થર્મલ એફિશિયન્સી વિશે જોઈએ. વેન કન્વર્ઝન ઓફ એનર્જી ઇઝ ડન ફ્રોમ વન ફોર્મ ઇન્ટુ અધર, સમ એનર્જી ઇઝ વેસ્ટેડ. So when electric energy is converted into heat, all the heat produced is not converted useful heat, but some heat is lost in radiation. So the term thermal efficiency કોને કહેવાય? આપણને ખબર છે કે એનર્જીનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતર થાય છે. એનર્જી ક્યારેય નાશ પામતી નથી. એટલે કે જ્યારે આપણે એક એનર્જીનું બીજી એનર્જીમાં રૂપાંતર કરીએ ત્યારે કેટલીક એનર્જી વેસ્ટ થાય છે. જેમ કે આપણે ઇલેક્ટ્રિક એનર્જી એને હીટ એનર્જીમાં કન્વર્ટ કરીએ તો ત્યારે પણ દરેક એનર્જી એ હીટ એનર્જીમાં કન્વર્ટ થતી નથી, પણ કેટલાક પ્રમાણમાં એનર્જી છે જે વેસ્ટ થાય છે અને જે યુઝફુલ હીટ છે એના દ્વારા આપણે થર્મલ એફિશિયન્સી શોધી શકીએ. જેમ કે થર્મલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ હીટ એકચ્યુઅલી યુઝડ, કેટલી હીટ આપણે યુઝ કરીએ છીએ ભાગ્યા હીટ પ્રોડ્યુસ, કેટલી હીટ પ્રોડ્યુસ થાય છે. ઇલેક્ટ્રિક એનર્જી દ્વારા કેટલી હીટ પ્રોડ્યુસ થાય છે અને રિયલમાં આપણે કેટલી હીટ યુઝ કરીએ છીએ, એટલે કે હીટ એકચ્યુઅલી યુઝડ અપોન હીટ પ્રોડ્યુસ્ડ, એના ગુણોત્તરને જ આપણે થર્મલ એફિશિયન્સી કહીએ છીએ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ઇલેક્ટ્રિક કન્ઝપ્શન પર ડે ઇન અ હાઉસ ઇઝ એઝ ફોલો. ફાઇન્ડ ધ એક્સપેન્ડિચર ફોર 30 days RS3 per unit. એમાં ફર્સ્ટ 4 ટ્યુબ લાઇટ્સ ઓફ ઇચ 40 વોટ ફોર 6 hours. સેકન્ડ 2000 watt હીટર ફોર 0.5 hour. થર્ડ
500 વોટ પંપ ફોર 0.5 અવર ને ફોર્થ 3 ફેન ઇચ ઓફ 60 વોટ ફોર 7 અવર્સ. હવે આપણે જોઈએ આવા એક્ઝામ્પલમાં સિમ્પલમાં શું કરવાનું, તો પહેલાં આપણે વોટ અવર પર ડે શોધી નાખવાના, ટોટલ વોટ અવર. હવે ટોટલ વોટ અવર શોધવા માટે અહીંયા આપણને 4 ટ્યુબલાઇટ આપેલી છે, દરેકનો વોટ આપેલો છે 40 વોટ આપેલા છે એના, અને એ 6 કલાક પૂરતી ચાલુ હોય છે. પછી 2000 વોટની આપણને હીટર આપેલો છે અને જે 0.5 અવર સુધી ચાલુ રહે છે. 500 વોટનો પંપ આપેલો છે અને જે પણ 0.5 અવર સુધી ચાલુ હોય છે. ને 3 ફેન છે જેનો રેટિંગ આપણને 60 વોટ આપેલો છે અને જે 7 કલાક સુધી ચાલુ રહે છે. હવે આપણે વોટ અવર શોધીએ તો અહીંયા 40 વોટ અવર ટોટલ વોટ અવર પર ડે ઇઝ ઇક્વલ ટુ 40 એટલે કે 40 વોટ ગુણ્યા 4 એટલે 4 ટ્યુબલાઇટ છે અને 4 ગુણ્યા 6 અવર. કેટલા અવર સુધી ચાલુ છે તો 6 પ્લસ 2000 જે વોટ આપેલા છે હીટરના એ મલ્ટીપ્લાય 0.5 અવર, પછી પ્લસ 500 ગુણ્યા 0.5 પ્લસ 600 ગુણ્યા 3 ફેન છે એટલે 3 ગુણ્યા 7 અવર માટે. હવે ટોટલ વોટ અવર જોઈએ તો કેટલા થાય 3470 વોટ અવર. હવે યુનિટ શોધવા હોય તો યુનિટ માટે વોટ અવર ભાગ્યા આપણને ખબર છે 1 યુનિટ બરાબર, યુનિટ શોધવા માટે kWh શોધવા પડે, એટલે કે કેટલા વોટ અવર છે 3470 ભાગ્યા 1000 એટલે કે 3.47 યુનિટ આટલો કન્ઝપ્શન થયો. હવે એનર્જી કન્ઝ્યુમ ફોર 1 મંથ, આ એક દિવસનો કન્ઝપ્શન થયો 3.47 યુનિટ એ એક દિવસનો કન્ઝપ્શન છે. હવે આપણે જો મહિનાનો કન્ઝપ્શન શોધવો હોય તો ગુણ્યા 30 કરી દેવાના, તો 3.47 ગુણ્યા 30 એટલે 104.1 યુનિટ એટલા મહિનાના યુનિટ વપરાણા. હવે આપણને ખબર છે 1 યુનિટનો ભાવ આપણને આપેલો છે 3 રૂપિયા 3 પર યુનિટ, 1 યુનિટના 3 રૂપિયા છે, તો આપણે કેટલા 104.1 યુનિટના કેટલા તો 104.1 ગુણ્યા 3 એટલે કે 312.3 રૂપિયા આટલો આપણો કન્ઝપ્શન થયો. હવે આપણે કિર્ચોફ્સનો કરંટ લો, કિર્ચોફ્સના 2 લો, એક કરંટ લો અને એક વોલ્ટેજ લો, જેને આપણે KCL અને KVL કહીએ છીએ. કિર્ચોફ્સ કરંટ લો, પહેલો કરંટ લો વિશે જોઈએ. ધીસ લો ઇઝ ઓલ્સો કોલ્ડ કિર્ચોફ્સ ફર્સ્ટ લો, જેને આપણે કિર્ચોફનો પહેલો નિયમ પણ કહીએ છીએ. કિર્ચોફ્સ પોઈન્ટ રૂલ પણ કહેવાય, કિર્ચોફ્સ જંકશન રૂલ અથવા નોડલ રૂલ એ પણ કહેવાય. ધીસ લો સ્ટેટ ધેટ ફોર એની નોડ or any junction in an electric circuit, the sum of current flowing into that node is equal to the sum of current flowing out of that node. એક જંકશન ઉપર કેટલો કરંટ આવે છે અને કેટલો કરંટ બહાર જાય છે એના ઉપર આ લો ડિપેન્ડ કરે છે. એટલે કે the algebraic sum of current in a network of conductor meeting at a point is 0. એટલે કે જે પોઈન્ટ છે, જે જંકશન છે, ત્યાં એલ્જેબ્રિક સમ કરીએ કરંટનો તો એ 0 થાય હંમેશા, કારણ કે જેટલો કરંટ બહાર આવે એટલો અંદર આવે એટલો જ બહાર જાય છે, એટલે એલ્જેબ્રિક સમ એનો 0 થાય છે, એટલે કે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0. ધ લો ઇઝ બેઝડ ઓન કન્વર્ઝન ઓફ ચાર્જ વેર ધ ચાર્જને આપણે કુલમમાં મેજર કરીએ છીએ ને પ્રોડક્ટ ઓફ કરંટને આપણે એમ્પિયરમાં મેજર કરીએ છીએ એન્ડ ટાઈમ એને આપણે સેકન્ડમાં મેજર કરીએ છીએ. એટલે કે આ લો છે એ કન્વર્ઝન ઓફ ચાર્જ એના ઉપર ડિપેન્ડ કરે છે. ધ કરંટ લો ઇઝ એપ્લિકેબલ ટુ એની લમ્પ્ડ નેટવર્ક irrespective of the nature of the network, whether unilateral or bilateral, active or passive, linear or non-linear. આ દરેક એલિમેન્ટમાં આપણે KCL કિર્ચોફ્સ કરંટ લો યુઝ કરી શકીએ છીએ. અહીંયા ફિગર જોઈ શકાય છે, કિર્ચોફ્સ કરંટ લોની ફિગર આપેલી છે. અહીંયા ઇન એની નેટવર્ક એલ્જેબ્રિક સમ ઓફ કરંટ ઇઝ નોડ 0, નોડ આગળનો કરંટ 0 થાય, એટલે કે સિગ્મા I ઇક્વલ ટુ 0, જે KCL આપણને કહે છે. અહીંયા જોઈ શકાય છે I1 એ જંકશન તરફ આવે છે, એ જ રીતે I2 એ જંકશનથી બહાર જાય છે, એ જ રીતે I3 એ પણ જંકશનથી બહાર જાય છે, I4 એ જંકશનની અંદર આવે છે, I5 એ પણ જંકશનની અંદર આવે છે, અને I6 એ બહાર તરફ જાય છે. એટલે કે I1 માઇનસ I2 માઇનસ I3 પ્લસ I4 પ્લસ I5 માઇનસ I6 ઇઝ ઇક્વલ ટુ 0. આ દરેક કરંટનો સરવાળો 0 થાય છે. એટલે કે I1 પ્લસ I4 પ્લસ I5 ઇઝ ઇક્વલ ટુ બીજા કરંટને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ I3 પ્લસ I6. એટલે કે સમ ઓફ કરંટ ફ્લોઈંગ ટુવાર્ડ ધી નોડ તરફ આવતો કરંટ ઇઝ ઇક્વલ ટુ
સમ ઓફ કરંટ ફ્લોઈંગ અવે ફ્રોમ ધી નોડ, નોડથી બહાર તરફ જતો કરંટ. કિર્ચોફ્સ વોલ્ટેજ લો, કિર્ચોફ્સનો વોલ્ટેજ લો શું કહે છે? તો ધીસ લો ઇઝ ઓલ્સો કોલ્ડ કે કિર્ચોફ્સ સેકન્ડ લો, જેને આપણે કિર્ચોફ્સનો સેકન્ડ લો કહીએ છીએ. કિર્ચોફ્સ લૂપ ઓર મેશ રૂલ પણ કહીએ છીએ, કિર્ચોફ્સ સેકન્ડ રૂલ પણ કહીએ છીએ. ધીસ લો સ્ટેટ ધેટ ધ ડાયરેક્ટ સમ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ across any closed loop is 0. Algebraic sum of voltage in a closed loop is 0. Sum of voltage drop is equal to sum of voltage rise. કિર્ચોફ્સનો વોલ્ટેજ લો એટલે કે KVL એ આપણને એવું કહે છે કે ડાયરેક્ટ સમ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ અરાઉન્ડ એની ક્લોઝ લૂપ, કોઈ પણ ક્લોઝ લૂપ હોય એની અંદર જે વોલ્ટેજનો ડ્રોપ છે એ હંમેશા 0 હોય છે. ફિગરમાં જોઈ શકાય છે અહીંયા -E1 એટલે કે E1 એટલે કે સમ ઓફ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ વોલ્ટેજ રાઇઝ. કેટલો વોલ્ટેજ ડ્રોપ છે એ એના વોલ્ટેજ રાઇઝ એના ઇક્વલ હોય છે, એટલે બંનેનો સમ એલ્જેબ્રિક સમ કરીએ તો ક્લોઝ લૂપમાં એ હંમેશા 0 મળે છે. અહીં જોઈ શકાય છે કે -E1 -I1R1 કે જે ડ્રોપ છે પ્લસ E2 પ્લસ I2R2 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે E2 પ્લસ I2R2 ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ I1R1. સર્કિટ એલિમેન્ટ વિશે જોઈએ. ધ ટાઈપ્સ ઓફ સર્કિટ એલિમેન્ટ આર એઝ ફોલો. સર્કિટના કેટલા એલિમેન્ટ હોય? તો નંબર 1 એક એક્ટિવ એલિમેન્ટ્સ હોય, બીજું પેસિવ એલિમેન્ટ્સ હોય, ત્રીજા લિનિયર એલિમેન્ટ હોય, ચોથું નોન લિનિયર એલિમેન્ટ હોય, પાંચમાં બાયલેટરલ એલિમેન્ટ્સ હોય, છઠ્ઠું યુનિલેટરલ એલિમેન્ટ્સ હોય, સાતમો લમ્પ્ડ એલિમેન્ટ્સ હોય અને આઠમો ડિસ્ટ્રીબ્યુટેડ એલિમેન્ટ્સ. એટલે કે આ 8 એ ટાઈપ્સ ઓફ સર્કિટ એલિમેન્ટ છે. એમાં આપણે પહેલાં એક્ટિવ અને પેસિવ એલિમેન્ટ વિશે જોઈશું. An active element is that which is capable of delivering power to some external device. એક્ટિવ એલિમેન્ટ એટલે એવા એલિમેન્ટ કે જે પાવરને સપ્લાય કરતા હોય, એક્સટર્નલ ડિવાઇસ દ્વારા પાવરને સપ્લાય કરતા હોય. જેમ કે આપણને ખબર છે વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ એ એવા છે કે જે પાવરને સપ્લાય કરે છે, જે એબ્ઝોર્બ ના કરતા હોય પણ પાવરનો સપ્લાય કરતા હોય, એ દરેકને આપણે એક્ટિવ એલિમેન્ટ કહીએ છીએ. પેસિવ એલિમેન્ટ એટલે એવા એલિમેન્ટ કે પેસિવ એલિમેન્ટ્સ કેન નોટ ડિલિવર પાવર બટ એબ્ઝોર્બ પાવર ફ્રોમ ધી એક્ટિવ એલિમેન્ટ્સ. પેસિવ એલિમેન્ટ એટલે જે પાવરને એબ્ઝોર્બ કરતા હોય, જે પાવરને શોષણ કરતા હોય, એને આપણે કોના દ્વારા કે જે એક્ટિવ એલિમેન્ટ દ્વારા જે પાવર આપવામાં આવે છે જેને એબ્ઝોર્બ કરે છે એ બધાને આપણે પેસિવ એલિમેન્ટ્સ કહીશું. જેમ કે રેઝિસ્ટર, ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર. એટલે આપણને ખબર પડી જાય કે વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ જે એક્ટિવ એલિમેન્ટ છે, જ્યારે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર, કેપેસિટર એ બધા પેસિવ એલિમેન્ટ છે. અહીંયા જોઈ શકાય છે ફિગરમાં આપેલા છે. પહેલું બેટરીનું ફિગર આપ્યું છે, પછી ડીસી વોલ્ટેજ સોર્સ છે, એસી વોલ્ટેજ સોર્સ છે. અહીંયા એક્ટિવ અને પેસિવ બંને ભેગા આપેલા છે. બેટરી, ડીસી વોલ્ટેજ સોર્સ, એસી વોલ્ટેજ સોર્સ, ડીસી કરંટ સોર્સ, એસી કરંટ સોર્સ જે બધા એક્ટિવ એલિમેન્ટ છે. રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર કે જે બધા પેસિવ એલિમેન્ટ છે. હવે આપણે બીજા લિનિયર અને નોન લિનિયર એલિમેન્ટ વિશે જોઈએ. ધ સર્કિટ એલિમેન્ટ મે બી ઓફ લિનિયર ટાઈપ ઓર નોન લિનિયર ટાઈપ. અ લિનિયર એલિમેન્ટ ઇઝ વન ઇન વિચ વોલ્ટેજ કરંટ રિલેશન ઇન્વોલ્વ અ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ. ફોર એક્ઝામ્પલ, લિનિયર એલિમેન્ટ કોને કહેવાય? કે ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ આઈ, એને આપણે લિનિયર કહી શકાય. ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એટલે વોલ્ટેજ છે, EMF છે, ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી. એલ એટલે ઇન્ડક્ટર, ડીઆઈ બાય ડીટી. E is equal to 1/c I dt. The voltage current relation is straight line passing through the origin. એટલે કે વોલ્ટેજ અને કરંટની જે રિલેશન મળે છે એ જો સ્ટ્રેટ લાઇન મળતું હોય તો એ બધાને આપણે લિનિયર એલિમેન્ટ્સ કહીએ છીએ. અને ધીસ મીન્સ કે એ બધા લિનિયર એલિમેન્ટ છે એ ઓહમના નિયમનો પાલન કરે છે. ધીસ મીન્સ ઇટ ઓબેઝ ધી ઓહમ્સ લો. જે ઓહમના નિયમનું પાલન કરતા હોય એને આપણે લિનિયર એલિમેન્ટ કહીએ છીએ. જેથી ઉપર જોઈ શકાય છે E is equal to RI, E is equal to LDI by dt અને E is equal to 1/c I dt. The linear element satisfies the principle of superposition. જે સુપરપોઝિશન થિયરમ જે આગળ આવશે ભણવાનું એનું પાલન કરતા હોય એને આપણે લિનિયર એલિમેન્ટ કહી શકાય. હવે નોન લિનિયર એલિમેન્ટ વિશે જોઈએ. અ નોન લિનિયર એલિમેન્ટ ડઝ નોટ ફોલો ઓહમ્સ લો. એ ઓહમના નિયમનું પાલન કરતા નથી, એટલે કે એનો ગ્રાફ સ્ટ્રેટ લાઇન ના મળે, જે બાજુમાં જોઈ શકાય છે. The voltage current characteristic may be a straight line but does not pass through the origin. એટલે કે તેના ઓરિજિનમાંથી પાસ થતી ન હોય. સ્ટ્રેટ લાઇન મે બી હોઈ શકે પણ તેના ઓરિજિનમાંથી પાસ થતી ન હોય.
ઓર ધ કેરેક્ટરિસ્ટિક મે બી પાસ થ્રુ ધી ઓરિજિન બટ કેરેક્ટરિસ્ટિક મે નોટ સ્ટ્રેટ લાઇન. જો ઓરિજિનમાંથી પાસ થતી હશે તો સ્ટ્રેટ લાઇન નથી, એટલે કે તે ઓહમના નિયમનું પાલન કરતી નથી. લિનિયર કર્વ મે નોટ પાસ થ્રુ ધી ઓરિજિનમાંથી પાસ થતી નથી. એટલે જે આવા છે ગ્રાફ છે એને આપણે નોન લિનિયર કહીશું. જેમ કે ગ્રાફમાં જોઈ શકાય છે એ છે નંબર એવા એ ઓરિજિનમાંથી પાસ થતી, સ્ટ્રેટ લાઇન છે પણ ઓરિજિનમાંથી પાસ થતી નથી. બી છે એ ઓરિજિનમાંથી પાસ થશે પણ સ્ટ્રેટ લાઇન નથી. અને એ જ રીતે આકૃતિ 3.2માં જુઓ ત્યાં એ સ્ટ્રેટ લાઇન છે જે ઓહમના નિયમનું પાલન કરે છે, એટલે કે તે લિનિયરની ગ્રાફ છે. સર્કિટ એલિમેન્ટ્સમાં હવે આગળ બાયલેટરલ એલિમેન્ટ. એન એલિમેન્ટ ઇઝ સેડ ટુ બી બાયલેટરલ ઇન વિચ ધ વોલ્ટેજ કરંટ રિલેશન ઇઝ સેમ ફોર કરંટ ફ્લોઈંગ ઇન આઇધર ડાયરેક્શન. કરંટ કોઈ પણ ડાયરેક્શનમાંથી ફ્લો કરીએ આપણે તો તેની વોલ્ટેજ અને કરંટ રિલેશનશીપ સેમ રહે, બંને બાજુ બદલાય ના. ફોર એક્ઝામ્પલ, વેન ધ રેઝિસ્ટન્સ ઇઝ કનેક્ટેડ ટુ અ વોલ્ટેજ સોર્સ, કરંટ ફ્લોઈંગ ઇઝ ધી સેમ ઇન બોથ ડાયરેક્શન. Number 6, unilateral elements. An element is said to be unilateral in which voltage current relation is not same for current flowing in either direction. કરંટ ગમે ડાયરેક્શનથી ફ્લો કરીએ તો એની વોલ્ટેજ અને કરંટની રિલેશન બદલાઈ જાય છે, એટલે કે એને આપણે યુનિલેટરલ કહીએ છીએ. કે કોઈ એક ડાયરેક્શનમાંથી આપણે ફ્લો કરીએ તો કરંટ રિલેશન જે મળે છે એ જ જો બીજી ડાયરેક્શનમાંથી આપણે કરંટ ફ્લો કરીએ તો એ સેમ ના મળે વોલ્ટેજ કરંટ રિલેશનશીપ, એને આપણે યુનિલેટરલ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ડાયોડ અને મેટલ રેક્ટિફાયર જે યુનિલેટરલ એલિમેન્ટ્સ છે. લમ્પ્ડ એલિમેન્ટ આર ધોઝ એલિમેન્ટ વિચ આર સ્મોલર ઇન સાઇઝ, જેની સાઇઝ ઓછી હોય. ફોર એક્ઝામ્પલ, રજિસ્ટર, કેપેસિટર અને ઇન્ડક્ટર કે જે લમ્પ્ડ એલિમેન્ટ છે. ડિસ્ટ્રીબ્યુટેડ એલિમેન્ટ કોને કહેવાય? તો ધે આર લાર્જ ઇન સાઇઝ, કે જેની સાઇઝ વધારે હોય. ફોર એક્ઝામ્પલ, ટ્રાન્સમિશન લાઇન હેઝ ડિસ્ટ્રીબ્યુટેડ રેઝિસ્ટન્સ. આપણને ખબર છે ટ્રાન્સમિશન લાઇન કે જે લોંગ ડિસ્ટન્સ સુધી હોય, કે જેમાં શોર્ટ ટ્રાન્સમિશન લાઇન હોય, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન હોય અને લોંગ ટ્રાન્સમિશન લાઇન હોય, જ્યાં આપણે ડિસ્ટ્રીબ્યુટેડ એલિમેન્ટનો યુઝ કરીએ છીએ, જેમ કે ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર. થેન્ક યુ.